નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું વલસાડથી। સમાચાર મળી રહ્યા છે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારોના ગામો પર દરિયાઈ ખતરો મંડરાઈ રહ્યો છે, જેને કારણે કાંઠાના લોકોને કાંઠો તૂટી જવાનો ભય સતાવી રહ્યો છે। 15 થી 20 વર્ષ પહેલા વલસાડના કાંઠા વિસ્તારમાં મોટી દાંતી ગામ અસ્તિત્વમાં હતું। 7 થી 8,000ની વસ્તી ધરાવતું મોટી દાંતી ગામ છે હવે દરિયો ગામમાં ઘૂસી આવતા મોટી દાંતી ગામના લોકોએ સ્થળાંતર કરી હવે નાની દાંતી ગામની રહેવાની ફરજ પડી છે। દર વર્ષે દરિયો ધીમે ધીમે કાંઠા વિસ્તારમાં ઘૂસતો જાય છે, જેને અટકાવવા માટે એક મસ્ત મોટી પ્રોટેક્શન વોલની જરૂર છે। ત્યારે કાંઠા વિસ્તારના અંદર જેટલા ગામોનું અસ્તિત્વ હવે માત્ર દાંતી ગામ છે। જો દાંતી ગામમાં દરિયો અંદર ઘૂસી જશે તો 15 જેટલા ગામોનું અસ્તિત્વ મટી જશે। વર્ષોથી પોતાના ઘર બદલીને રહેતા માછીમારોની એક જ માંગ છે, સરકાર પ્રોટેક્શન વોલ બનાવે। આ પરિસ્થિતિ જ્યારે અમારા બાપ દાદા હતા ત્યારથી જ આ ધોવાણની પરિસ્થિતિ છે અને અમને પણ આટલા 64 વર્ષની ઉંમર થઈ ને અમે પણ આ જોતા રહ્યા છીએ। આ દરિયા સુધીમાં આ દરિયાનું ધોવાણ એવું કે જૂન જુલાઈ મહિનો આવે ત્યારે વરસાદ ચોમાસું હોય ને આ દરિયાના ઉપરના પાણી પણ આવે રેલિયા, એટલે એ પાણીના લીધે ભરતી મોટી થાય છે અને વાવાઝોડું નીકળે એટલે ધોવાણ વધુ પડતું થાય છે અને દાંતી ગામને નુકસાનમાં ઉતારી જાય એવી પરિસ્થિતિ છે। આ ભરતીમાં અમારે બહુ તકલીફ છે। પાણી બધું ઘરમાંથી ઘૂસીને બહાર રસ્તા પર જાય છે અને રસ્તા પર જે ગાડી ચાલકોને બી તકલીફ છે। એટલી મોટી સમસ્યા છે એટલે અમને પ્રોટેક્શન દિવાલની જરૂર છે। જેમ બને તેમ જલ્દી આવવું જોઈએ પ્રોટેક્શન દિવાલ। જો આ પ્રોટેક્શન વોલ જો નહીં બને તો 1-2 વર્ષમાં અમારું ગામ ધોવાઈ જશે પાણીથી અને આ દરિયો સકવાડી માલવણ જતો રહેશે એવી હાલત આવશે। દર વર્ષે લગભગ 100 ફૂટ જેટલો ધોવાણ થઈ જાય અમારા ઘરથી ને દરિયો નજીક આવે એટલો મોજાની હાઈટ બી વધારે થતી જાય એટલે પાણી દરિયે સીધું ઘરમાં ઘૂસી જાય અને બધા ઘરવાળાને બહુ તકલીફ પડે। આ જો મોજા હમણાં ઉછળતા છે એમાં સ્થાનિક લોકોને બહુ તકલીફ છે, કેમ કે પાણી ઘરની બાજુમાંથી નીકળે, ઘરમાં નીકળે, હલન ચલન કરવાની બી તકલીફ, ઘરમાં રાશન પાણી બનાવવાનું, ખાવાનું બનાવવાનું એના બી અમે તકલીફ, કેમ કે જ્યાં સુધી પાણી નીકળી નહીં જાય ત્યાં સુધી તકલીફ વાળું કામ। પાછું પાણી ઘરમાં ઘૂસી રહે એ પાણીને બહાર કરવાની તકલીફ છે। પરિસ્થિતિ અમારે આ જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો આવે એટલે અમને એક ભય પડવા લાગે કે આ દિવસોમાં જે મોટી ચોમાસાની ભરતી આવે એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે। આનું અમને એવું સમજાય કે આજે 15 વર્ષથી દરિયો એટલો બધો તૂટીને આગળ આવી ગયો છે ને કે જેની કોઈ હદ જ નહીં। આ જે તૂટવાનું મુખ્ય કારણ છે જે એ ધોલાઈ બંદર આગળ જે રેતીનું જે ડ્રેઝિંગની પ્રવૃત્તિ ચાલે છે અને રેતી અહીંથી જે બીજા રાજ્યમાં લઈ જવાય છે અને તેનાથી અમારો કિનારો તૂટી રહ્યો છે। જો આમને આમ રેતી જો આ જતી રહે તો અમારો દાંતી વિસ્તાર, દાંડી, ભાગલ જેવા ગામો નકશામાંથી નીકળી જશે એવી અમને ખાતરી છે। આ પરિસ્થિતિ